અમારા દશરથભાઈ અને અમારા ભારતીબેન બંને પરમ શિવ ભક્ત છે. એમને સૌ માટે કાલે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી છે. એટલે એક વસ્તુ યાદ રાખજો, સૌએ ભોજન પ્રસાદ લેવા કાલે તો આવવાનું છે. મને આ કથામાં સમય નથી મળ્યો, બાકી પ્રસાદનો એટલો મહિમા છે. જે પ્રસાદ આપે છે એના પુણ્યનું તો કોઈ વર્ણન ન કરી શકે, પણ પ્રસાદ જે હાથમાં લઈને ભગવાનનો પ્રસાદ મસ્તક ઉપર ધારણ કરે છે તેને ગંગા નદીમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને જે માણસ ભગવાનનો પ્રસાદ આરોગે છે, જો દેવતાઓને અર્પણ કરી તેને પ્રસાદ કહેવાય, પણ મહાદેવને અર્પણ કરી તેને આપણે શું કહીએ છીએ? મહાપ્રસાદ કહીએ છીએ. મહાપ્રસાદ જે આરોગે છે એને ભગવાન મહાદેવજી કહે છે કે એના પુણ્યનું વર્ણન હું પણ ન કરી શકું. શિવજીએ તેવું વચન આપ્યું છે કે મારો પ્રસાદ હાથમાં લઈ પોતાના મસ્તક ઉપર પણ ધારણ ન કરે, પોતાના મુખમાં પણ ન મૂકે. મારા પ્રસાદનું દર્શન કરવા માત્રથી તેને શિવલોકનું હું અર્પણ કરું છું, તેને મહાદેવનું લોક હું આપું છું. આવો ભગવાન મહાદેવનો મહાપ્રસાદના મહિમાની પણ એ કથા છે. બહુ જ વિસ્તારથી કથાઓ તો એટલી બધી હોય છે ને કે દિવસ રાત્રે આપણે ગાયા કરીએ તો પણ આ કથાઓ કોઈ દી ખાલી થાય નહીં. એટલી ભગવાનની કથા, એટલું મોટું શિવપુરાણ છે તો કેટલી કથા હોય, બહુ જ કથા હોય. પણ આવતીકાલે સવે અમારા ભારતીબેન અને અમારા દશરથભાઈ અને અમારો ઝીલ અને મૂળચંદ બાપા સૌ ભાવથી તમારા માટે પ્રસાદ બનાવવાના છે. તો કાલે વિશેષ કરીને આપ પણ આવજો, અને જે 9 દિવસ કથામાં આવ્યા નથી તેને પણ પ્રસાદ લેવા લાવજો, તેવી હૃદયની એક પ્રાર્થના છે. કારણ કે અમારા મહાદેવના ભક્ત દ્વારા જેટલા ભાઈઓ બહેનોના મુખે પ્રસાદ થશે એટલા યજ્ઞો કરવાનું પુણ્ય મારા જજમાન શરીરને મળશે. તેથી કાલે સૌએ પુરુષાર્થ કરવાનો છે, સૌને સાથે લાવવાના છે. સૌને સાથે ચાલો ભાઈ, ચાલો ભાઈ, ચાલો ભાઈ, અને કોઈ પણ સંકોચ રાખ્યા વગર, થોડોક પણ મન નાનું કર્યા વગર, થોડોક પણ ખચકાટ રાખ્યા વગર, બહુ પ્રેમપૂર્વક એટલી મોટી સુંદર વ્યવસ્થા આપણે કરશું ભોજન પ્રસાદની કે સૌ સરળતાથી અને શાંતિપૂર્વક પ્રસાદ લઈ શકે એવી ભવ્યાતીત ભવ્ય, દિવ્યાતીત દિવ્ય વ્યવસ્થા કરશું. તો આવતીકાલે આપણે 9:30 કથાનો પ્રારંભ કરશું. 12:30 કથાને વિરામ કરી સૌ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. તેથી ભારતીબેન તરફથી અને દશરથભાઈ તરફથી આપ સૌને કાલે મહાપ્રસાદ લેવાનું હૃદયથી ભાવભર્યું આમંત્રણ છે. તો સતી પ્રાગટ્ય આજે કરી લઈ થોડા શબ્દોમાં. બોલવાની શક્તિ ધીરે ધીરે ઓછી થતી જાય, પણ હવે મહાદેવ મારી ખૂબ લાજ રાખે છે. એક સમયે સ્વયં બ્રહ્માજી પોતાના પુત્ર દક્ષની પાસે ગયા છે. શા માટે ગયા છે? એનું કારણ કયું? તો ભગવાન વ્યાસ બોલે છે, એકસ્મિનંતરે દેવ મુને લોક પિતા તત્રાગમ્યં પ્રીત્યા જ્ઞાત્વા ચરિतं ધૃतं જ્ઞાત્વા ચરિतं ધૃतं. પિતાજીનું આગમન થયું છે. દક્ષ મહારાજ સુંદર ઊંચું આસન આપ્યું છે. દક્ષ મહારાજ પિતાજીના ચરણમાં બેઠા છે અને બ્રહ્માજીને કહે છે, હે પિતા બ્રહ્મા, આપનું આગમન મારા માટે કોઈ શુભ સંદેશ હોઈ શકે છે. પિતાજી, હું પ્રણામ કરું છું, સાષ્ટાંગ પ્રણામ કરું છું, હું દંડવત પ્રણામ કરું છું, અને પિતાજી હું આપની પરિક્રમા કરું છું. આ રીતે પિતાજી સાથે સુંદર શિષ્ટાચાર, અને બહુ દિલથી કહું છું, ઘરના વડીલો સાથે કોઈથી દુર્વ્યવહાર ન કરો. ભૂલથી પણ ઘરના વડીલો અને બેન દીકરીનું અપમાન ન કરવું. ભલે ઘરનો વડીલ કાંઈ ભૂલ કરી બેસે, ઘરની બેન દીકરી કાંઈ ભૂલ કરી શકે, થાય, માણસ છે, પણ ક્યારેય તેના પ્રત્યે ધૃણાની અનુભવવાની. અને બહુ હૃદયથી સાધુ તરીકે કહું છું, કોઈ દી ઘરના વડીલોનું અપમાન નહીં કરતા. મારી હૃદયની એક પ્રાર્થના છે. એને ખૂબ સન્માનિત કરજો, તેને ખૂબ સાચવજો. ભલે પૂજા અર્ચન વહેલા મોડું થાય તેનો વાંધો નથી, પણ ઘરની બેન બેટીઓને અને ઘરના વડીલોને ખૂબ આદર આપજો. હૃદયથી કહું છું, દિન પ્રતિદિન પ્રતિષ્ઠાની વૃદ્ધિ થશે, દિન પ્રતિદિન તમારા ધનની પણ વૃદ્ધિ થશે અને આરોગ્યની પણ વૃદ્ધિ થશે. આ વડીલોને આદર આપવાથી અને બેન દીકરીઓને આદર આપવાથી. દક્ષ મહારાજ કહે છે, પિતાજી આજ્ઞા કરો. બ્રહ્માજીએ કહ્યું, પુત્ર દક્ષ, તમારા આંગણે દીકરીનો જન્મ થાય એટલા માટે હું અપેક્ષા લઈને આવ્યો છું. શું કરું પિતાજી? બ્રહ્માજી કહે છે, સામાન્ય પુત્ર નહીં, જગતની રચયિતા માતા સ્વયં વિશ્વેશ્વરી આપની પુત્રી બને, ભવાની સાક્ષાત શાંકરી મહાદેવી તમારી પુત્રી બને,
અને સુંદર લીલા કરીને તમારા આંગણે દીકરીનો જન્મ થાય, તમારું આંગણું પાવન બની જાય, તમારું જીવન પૂર્ણ બની જાય, આપનું દાંપત્ય જીવન દિવ્ય બની જાય. પિતાજી, એના માટે મારે શું કરવું જોઈએ? જ્યારે સ્વયં બ્રહ્માજી કહે છે, દેવીને પ્રસન્ન કરવા માટે તમારે કઠિન તપ કરવું પડે. બ્રહ્માજીએ સુંદર માર્ગદર્શન આપ્યું છે અને દક્ષ મહારાજ દીકરી માટે તપ કરવા માટે તૈયાર થાય છે અને વીરણીને કહે છે, વીરણી, હું ઘનઘોર જંગલમાં જાઉં છું તપસ્યા કરવા માટે. વીરણીએ સ્વાભાવિક પૂછ્યું કે તપ કરવાનું કોઈ કારણ? પુત્રી પ્રાપ્તિ માટે. વીરણી એટલા રાજી થયા છે, કેટલા સમયથી મારા મનમાં, મારા ચિત્તમાં એક વાત હતી, મારે ત્યાં દીકરીનો જન્મ થાય, મારે ત્યાં પુત્રનો જન્મ થાય, અને મારા મુખની વાત તમારા મુખેથી નીકળે છે. વીરણીએ બહુ જ સ્વાગત કર્યું છે. અને એક જ આ કથા એવી છે કે દીકરી માટે દક્ષ મહારાજ તપ કરવા ગયા છે. અને બહુ હૃદયથી કહું છું, દીકરો જન્મે કે દીકરી જન્મે ભગવાનનો પ્રસાદ છે, એ ભગવાનની કૃપા પ્રસાદ છે. હવે તો ભણેલો ગણેલો સમાજ, હવે આપણે ભેદ નથી રાખવાનો. અને વર્તમાન યુગમાં મને ખબર છે, હું દેશાંતરની યાત્રા કરું છું, ઉત્તર ધ્રુવથી લઈને દક્ષિણ ધ્રુવ સુધીની હું યાત્રા કરું છું. વર્તમાન યુગમાં દીકરાઓ જે મા બાપનું ધ્યાન રાખે છે એના કરતાં વધારે દીકરીઓ મા બાપનો ખ્યાલ રાખી રહી છે. દીકરાઓ ધીરે ધીરે પ્રગતિ કરે તેના કરતાં ચડિયાતી દીકરી આગળ વધી રહી છે. આજની દીકરી ઓફિસર છે, પ્રોફેસર છે, આજની દીકરી પાયલોટ છે, મોટી મોટી ડૉક્ટરો છે, મોટા મોટા પદ ઉપર આજની દીકરીઓ બેઠી છે. અને બીજી એક વાત, દીકરીને કોઈ દી પારકે નહીં સમજવી. દીકરી હંમેશા આપણે છે. એક વાત કહું, બાપને દીકરીનો એટલો ગાઢ સંબંધ હોય છે ને, બાપને દીકરીનો એટલો ગાઢ પ્રેમ હોય છે ને કે પ્રેમને કોઈ તોલી ન શકે, કોઈ માપી ન શકે, એને વર્ણન ન કરી શકે. અને બહુ દિલથી કહું છું, આ દુનિયામાં જો દીકરીને સાસરે જવાની વ્યવસ્થા ન હોય ને તો બાપ અને દીકરીને કોઈ જુદા પાડી જ ન શકે. એવો બાપ અને દીકરીનો ઘનિષ્ઠ એક સંબંધ હોય છે. તેથી ભૂલથી પણ દીકરીને પારકી નહીં સમજવી. મારે આખું ગીત બદલવું છે, પણ હજી ધીરે ધીરે સમયની રાહ જોઉં છું. તેથી ભગવાને આપને જો દીકરી આપી હોય તો એટલું માનજો, ભગવાને આપણા ઉપર વિશ્વાસ રાખ્યો છે, ભગવાન આપણા પર કોઈ શ્રદ્ધા રાખી છે, ભગવાને આપને દીકરી આપી છે. તેથી અત્યાર સુધી તો ગવાતું રહ્યું, એક જ વાત ગવાતી રહી, દીકરી તો પારકી કહેવાય, દીકરી તો પારકી કહેવાય, દીકરી તો પારકી કહેવાય. શા માટે પારકાપણું હોય? ભલે પહેલાં જે ગવાણું હોય તે ગવાઈ ગયું, પણ હવે આવું બધું ગાવાની જરૂર નથી. તેથી એક પંક્તિ મેં બદલી નાખી છે, જો ગમે તો સ્વીકારજો, બાકી આજથી દીકરીને પારકે નહીં સમજવી. એક વિનંતી તો ખરી જ. આ દેશની અંદર કેવા અરાજકતાઓ, દીકરીને દૂધ પીતી કરી, ભ્રૂણહત્યાઓ કરી, હજી પણ દહેજ પ્રથા ચાલે છે. ઘણા પ્રાંતને ઓળખું છું, ઘણા સમાજને પણ ઓળખું છું. આજે એટલે આધુનિક સમાજની અંદર પણ હજી આ બધી પ્રથાઓ ચાલે છે, જેને દહેજ પ્રથા કહેવાય. દહેજ પ્રથામાં અનેક દીકરીઓ ખપી જતી હોય છે. નહીં, હવે તો સમાજ અપડેટ થઈ રહ્યો છે, હવે તો આધુનિક સમાજ છે. અને મારી દીકરીઓને મારી હૃદયની પ્રાર્થના છે, ખૂબ ભણજો અને ભણીને પગભર થજો. તમે તમારું ચલાવી શકો આટલું ટેલેન્ટ તમારામાં હોવું જોઈએ. અને બીજી એક મારી દીકરીઓને પ્રાર્થના છે, ભણો ગણો, મોટી પદપદી ઉપર બેસો, મોટા પદ ઉપર બેસો, મોટી નોકરી મેળવો, પણ પાંખો આવે ત્યારે ઉડી નહીં જતા અમારા મા બાપને કન્યાદાન કરવાનો અવસર આપજો, એવી પ્રાર્થના છે. અને બીજી હૃદયથી દીકરીઓને પ્રાર્થના છે, લગ્ન કરો ને તો પોતાના સમાજમાં કરજો, ભલે થોડુંક જતું કરજો. એમાં આપણી સુરક્ષા છે, એમાં આપણી સલામતી છે. અનેક દીકરીઓને મેં જોઈ છે, તેના આંસુ લૂછવાવાળા કોઈ નથી, એના દુઃખની વાતો સાંભળનાર કોઈ નથી. હવે તો જો કે સરકારશ્રી ધીરે ધીરે જાગૃત થતી જાય છે કે કોઈ પણ દીકરી પોતાની મનમરજીથી લગ્ન નહીં કરી શકે, માતા પિતાની પરમિશન લેવી પડશે. આવા ધીમે ધીમે કાયદાઓ લાગુ પડવા મળ્યા છે. અને બહુ સારી સરકારશ્રીને ખૂબ ખૂબ મારા ધન્યવાદ કે આવા નિયમો બહાર પડે, જેથી કરીને દીકરીઓ કોઈની વાતમાં ના આવી જાય, કોઈના પ્રભાવમાં ન આવી જાય, અને દીકરી
અને બહુ મારી દીકરીઓને હૃદયથી કહું છું, આ દુનિયામાં કોઈનો સાચો પ્રેમ નથી. જે આપણો ભાઈ ને આપણો મા બાપ જે પ્રેમ કરે છે ને નિસ્વાર્થ પ્રેમ છે, એ જ પ્રેમમાં આપણું જીવન છે. તેથી કોઈના પ્રભાવમાં આવીને, કોઈના રૂપમાં, કોઈના ધનમાં આવી અને કોઈ દિવસ ભ્રમિત નહીં થવું. મારી વહાલી વહાલી દીકરીઓને મારે હૃદયથી પ્રાર્થના છે. મેં આ દુનિયા બહુ નજદીકથી જોઈ છે ભાઈ. કથા કરતાં કરતાં મને 30 વર્ષથી વધારે સમય વીતી ગયો છે. મેં કેટલી દુનિયા જોઈ છે, કેટલી દુનિયા મેં જોઈ છે મારી આંખો દ્વારા. મેં દીકરીઓને બહુ રોતા જોઈ છે, દીકરીઓને રડતી જોઈ છે. અમારી પાસે હવે ક્યાં જાય? ન સમાજ સ્વીકારે, ન સાસરે રહી શકે. કેવી અરાજકતા હોય દીકરીઓના જીવનમાં. તેથી ભલે થોડુંક વિવાહમાં મોડું થાય, ભલે થોડો સમય જતો રહે, થોડું જતું કરવું પડે, પણ પુનઃ બહુ દિલથી સાધુ તરીકે પ્રાર્થના કરું છું, આપણા સમાજમાં જ લગ્ન કરજો તેવી હૃદયની દિલની પ્રાર્થના છે મારી. અને અત્યારે બહુ યુગ સારો છે. આ કથાની અંદર જેટલા મોટી ઉંમરના ભાઈઓ બહેનો કથા સાંભળે છે એના કરતાં વધારે મારા યુવાન ભાઈઓ બહેનો કથા સાંભળે છે. એ વાતનું મને ગૌરવ છે અને ખૂબ હૃદયથી તમને સૌને આશીર્વાદ આપો છું. જે મારા યુવાન દીકરા દીકરીઓ જે કથાનું શ્રવણ કરે છે એના માટે દિલથી મહાદેવને પ્રાર્થના કરું છું કે જ્યાં લક્ષ્ય સુધી તમે પહોંચવા માંગતા હો ત્યાં સુધી મારો મહાદેવ ત્રિશુલ લઈને તમારી સાથે રહે અને લક્ષ્ય સુધી તમને પહોંચાડી દે. એવી મારા યુવાન દીકરા દીકરીઓ માટે મારે હૃદયની પ્રાર્થના છે. તમારા જીવનમાં દુઃખની કોઈ અણસાર પણ ન આવે એવી મહાદેવની પ્રાર્થના છે. મોટી ઉંમરના તો કથા સાંભળતા હોય, પણ જ્યારે યુવાન દીકરીઓ કથા સાંભળતા હોય ત્યારે એક અમને ગૌરવ થાય. તેથી મારા યુવાન દીકરા દીકરીઓને ખૂબ મારી હૃદયથી પ્રાર્થના છે. અને સામાન્ય જીવન નહીં, કંઈક અલગ કરો જીવનમાં, કંઈક વિશેષ જીવન બનાવો. જીવનમાં કોઈ વિશેષતા હોવી જોઈએ. ટોળાની સાથે નહીં, કંઈક અલગ રીતે આવિષ્કાર કરો. કાંઈક કેવું ગોલ્ડ મેડાલિસ્ટ મળે તો કેમ રાજી થઈ મને ગોલ્ડ મેડાલિસ્ટ. વિશેષતા કરો. 24 કલાકમાંથી 18 કલાક 20 કલાક મહેનત કરો, ટોપ ઉપર પહોંચો. ધકેલ 150 નહીં. જીવનમાં કંઈ વિશેષતા હોવી જોઈએ. તો દીકરીઓ માટે પારકોપણો નહીં. આ પંક્તિ એક પંક્તિ બદલી છે, પણ ધીરે ધીરે આખું ગીત હું બદલીશ. દીકરી તો આપણી થાપણ કહેવા. પારકી નહીં. અચ્છા, સુધી એક જ વસ્તુ કહે, દીકરી તો પારકી થાપણ કહેવાય. શા માટે ભાઈ? દીકરાને કહો ને પારકો થાપણો. એ પરણાવો એટલે રંગરૂપ તેના બદલી જાય, તેના હાવભાવ બદલી જાય છે. સંસારમાં આપણે જોયું છે, દીકરીની દીકરો જ પારકો થઈ જાય છે. તેથી આજથી દીકરી પ્રત્યે પારકાપણાનો ભાવ નહીં. સાથે બોલીએ, સાથે ગાઈએ અને દીકરી પ્રત્યે અહોભાવ પ્રગટ કરીએ. આપણે દીકરી તો આપણી થાપણ કહેવા. પછી બીજી પંક્તિ છે, દીકરીને ગાય દોરે ત્યાં જાય. ખોટી વાત. દીકરીને ગાય દોરે ત્યાં ન જાય, પણ દીકરીને ગાયની રક્ષા કરા. દીકરીને ગાયની રક્ષા કરવાની છે. દીકરીને ગાય દોરે ત્યાં ન જાય. દીકરીને ગાયની રક્ષા. ગાય કોઈ કસાઈને લઈ જતો હોય તો સાનુમનું ઊભું રહેવાય. આપણું સામર્થ્ય હોય એ પ્રમાણે તેની રક્ષા કરાય. આપણે દીકરીઓ પણ ખોટા માર્ગ, કોઈ પણ સમાજની દીકરી ખોટા માર્ગે જતી હોય તમને અણસાર આવે. આજે ઘણી બધી સંસ્થાઓ છે કે આ સંસ્થાઓ કામ કરે છે. એ સંસ્થાનો સંપર્ક કરો અને કહો કે ભાઈ આ દીકરી, અમારો એક ગામનું નામ તો મને યાદ નથી રહ્યું, આમ પેલી સાઈડ છે અશોકભાઈ સોની. ગામમાંથી કોઈ પણ દીકરી કોઈ પણ ખોટું પગલું ભરે એ માણસ અડીખમ ઊભો રહે અને દીકરીને પાછી લઈ આવે. ગાંગરડી ગામ છે, બહુ દૂર આવ્યું છે, દાહોદની આગળ આવેલું છે. ગાંગરડી ગામે છે. કોઈ ગેર હિન્દુ ખેર નથી તેને એક દીકરીને ગામને કોઈ લઈ જઈ શકે. આવો બાહોશ માણસ છે. આવા અનેક માણસો હોય છે જે દીકરીઓની રક્ષા માટે પોતાની જાનને જોખમમાં મૂકી શકે છે. તેથી દીકરીને ગાય દોરે ત્યાં ન જાય. શું બોલવાનું છે?
દીકરીને ગાયની રક્ષા કરા. દીકરી તો આપણી થાપણ કહેવાય. દીકરી તો આપણી થાપણ કહેવાય. દરેક મા બાપને મારી પ્રાર્થના છે, સમાજમાં આપણે દીકરીને સાસરે વળાવી હોય અને એ જો સાસરા પક્ષ કસાય જેવા હોય તો દીકરીને પીસાવા નથી દેવાની, દીકરીને પાછી બોલાવી લેવાની છે. એવું માનવાનું કે મારો એક દીકરો વધારે હતો, આપણે સુખ ભોગવતા ને આપણે દીકરી ત્યાં પીસાતી રહે, કસાય ને ત્યાં. ઘણીવાર પહેલાંથી જોવામાં ઉજળું ઉજળું દેખાતું હોય ને પછીથી એના રંગરૂપની ઓળખાણ થાય, આપણને એના વાણી વર્તનની ઓળખાણ થાય. દીકરી ફરિયાદ ન કરે કારણ કે મા બાપને દુઃખ થાય, પણ અણસાર આવી જાય, દીકરીને ધીમેકથી બોલાવી લેવાની કે બેટા કાંઈ ચિંતા નહીં, બે દીકરા છે, અમારો તું ત્રીજો દીકરો, એમાં ક્યાં બેટા વાંધો છે, ભગવાન બધું જ આપી રહેશે. દીકરીને આશ્વાસન આપો, દીકરીને આશરો પણ આપો. દક્ષ મહારાજ બ્રહ્માજી જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે આજે દક્ષ મહારાજ માતા જગદંબાનું અનુષ્ઠાન કરવા માટે, તપ કરવા માટે જઈ રહ્યા છે. અને ઘનઘોર જંગલમાં જઈ દક્ષ મહારાજ માતા ભગવાનની સ્તુતિ કરે છે, જગદંબાનું આરાધન કર્યું છે. મહેશાની નમસ્તુભ્યં જગદંબે સનાતની કૃપા કુરુ મહાદેવી સત્યે સત્ય સ્વરૂપિણી સત્યે સત્ય સ્વરૂપિણી. માતા જગદંબાની સુંદર સ્તુતિ દક્ષ મહારાજે કરી છે. અને દક્ષના તપથી માતા જગદંબા પ્રગટ થાય છે. મા સ્વયં માતા ભવાની દક્ષ મહારાજને માગવાનું કહે છે. દક્ષ મહારાજ માગણી કરે છે, માં તમારી પાસે એક વરદાન લેવા માટે આવ્યો છું. અને સ્વયં દક્ષ બોલ્યા, પ્રસિદ્ધ ભગવત પ્રસિદ્ધ ભગવત્યાદે પ્રસિદ્ધ શિવરૂપિણી પ્રસિદ્ધ ભક્ત વરદે જગન્માયે નમોસ્તુતે. જગન્માયે નમોસ્તુતે. માં મને વરદાન જોઈએ છે. માં જગદંબા કહે, દક્ષ મહારાજ વરદાન માંગો. દક્ષ મહારાજે કહ્યું, માં આપ મારા પુત્રી બનીને મારા આંગણે પ્રગટ થાવ, મારા દાંપત્ય જીવનને દિવ્ય બનાવો, ધરાને ધન્ય બનાવો, જગતનું હિત અને કલ્યાણ કરવામાં અદ્ભુત તમે લીલા કરો. માતા જગદંબા સ્વયં કહે છે કે હે દક્ષ, આપના પુત્રી તરીકે હું પ્રગટ થઈશ, સુંદર લીલા કરીશું, પણ યાદ રાખજો, જગતની દ્રષ્ટિમાં હું તમારી દીકરી છું, તમારી દ્રષ્ટિમાં જગતની માતા છું. જ્યાં સુધી તમારામાં સરળતા રહેશે, જ્યાં સુધી તમારામાં નમ્રતા રહેશે, વિનમ્રતા રહેશે, સૌનું તમે સન્માન કરતા રહેશો, સૌનું સ્વાગત કરતા રહેશો, સૌ પ્રત્યે સમાન ભાવ રાખશો, ત્યાં સુધી આ ધરતી પર હું લીલા કરતી રહીશ. જ્યારે તમે અહંકારી અભિમાની બની અને સૌનો અનાદર કરશો, સૌનું અભિમાન કરી, સૌની સામે અભિમાન કરી અને સૌનું અનાદર અને અપમાન કરશો, એ જ સમયે મારી લીલાને હું પૂર્ણ કરીશ. યાદ રાખજો દક્ષ મહારાજ, જ્યાં સુધી સરળતા છે, નમ્રતા છે, વિનમ્રતા છે, ત્યાં સુધી આ શક્તિ સુંદર લીલા કરતી રહેશે. પણ જ્યારે તમે અભિમાની બની અનાદર કરવા લાગશો સૌનો, અને જીવનમાં પણ એ જ છે, કોઈને પદ પદવી મળી જાય એ માણસ અભિમાની બની જાય, અહંકારી બની જાય, સૌનો અનાદર કરવા લાગે, તે જ સમયે તેનું પદ છૂટવાઈ જતું હોય છે, પદ તેનું છૂટી જતું હોય છે. તેથી મા જગદંબા દક્ષના આંગણે પ્રગટ થવા માટે માતા વચન આપે છે. તપ પૂર્ણ કરી દક્ષ મહારાજ પ્રજેશ નગરમાં આવે છે. વીરણીને કહે છે કે વીરણી, અવસર આવતા સ્વયં જગદંબા આપના દ્વારા આપણા નગરમાં જન્મ લેશે, આપણું આંગણું પાવન કરશે, આપણું દાંપત્ય જીવન દિવ્ય કરશે. નગરમાં સૌને ખબર પડી, આંગણામાં સૌ રંગોળીઓ પૂરવા લાગ્યા, પોતાના ઘરોને મહેલોને સુંદર રીતે શણગારવા લાગ્યા. દક્ષ મહારાજે સુંદર મહેલને શણગાર્યો છે.
આંગણામાં સુંદર સુંદર રંગોળીઓ બનાવી છે. માં જગદંબાની રાહ જોવા લાગ્યા સૌ સાધુ સંત ઋષિ મુનિઓને ખબર પડી કે સ્વયં જગદંબા અંબા પ્રજેશનગરમાં દક્ષ મહારાજની પુત્રી તરીકે પ્રગટ થવાના છે. આપણને સૌને દર્શન થશે. સાધુ સંત ઋષિ મુનિ પ્રજેશનગરમાં આવવા લાગ્યા છે અને પૂરું નગર સાધુ સંત મહાપુરુષો આચાર્યોથી દિવ્યતાથી ભરપૂર બન્યું છે. અને 1 મહિનો ગયો, 2 મહિના, 3 મહિના, એમ કરતા કરતા 9 માસ પૂર્ણ થાય છે. અને બ્રહ્મા નારદને કહે છે, નારદજી જોત જોતામાં 9 માસ પૂર્ણ થયા છે અને માતા વીરણીનું રૂપ વધ્યું, નગરમાં સુગંધ આવવા લાગી, વૃક્ષોમાં સુંદર સુંદર ફળ આવવા લાગ્યા, છોડમાં સુંદર ફૂલો ખીલવા લાગ્યા, વાતાવરણમાં સુગંધ મહેક આવવા લાગી છે. દક્ષ મહારાજ પૂરી પ્રકૃતિ બદલી ગઈ છે અને જોત જાતામાં સમય ગયો છે. બ્રહ્મા નારદને કહે છે, ગતિષુ નવમાસેષુ કારિત્વા ચ લોકિકીમ. 9 માસ પૂર્ણ થયા છે નારદ. ગતિમ શિવાચ પૂર્ણે સાદશમે માસે નારદ. સાદશમે માસે નારદ. 9 માસ પૂર્ણ કરી 10મા મહિનાની શરૂઆત થઈ છે અને મા જગદંબા આકાશમાંથી તેજોમય સ્વરૂપે દક્ષિણા આંગણે માતા વીરણી દ્વારા મા જગદંબાનું પ્રાગટ્ય થાય છે. દક્ષ મહારાજ દોડતા દોડતા સાધુ સંતો ઋષિમુનિઓ પાસે જાય છે. નક્ષત્ર ગ્રહને જોઈ અને મહાત્માઓ કહે છે, હે દક્ષ મહારાજ, તમારા સત્ય અને પવિત્રતા દ્વારા તમારે ત્યાં પુત્રી જન્મે છે, તેથી તેનું નામ સતી રાખવામાં આવે. પૂરા લોકમાં સતીનો જય જયકાર થયો. ચારો તરફથી જય જયકાર, દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી છે, નગરમાં સુંદર વાદ્યો વગાડ્યા છે અને ચારો તરફથી સતીનો જય હો, સતીનો જય હો. જય હો જય હો માતા ભવાની, જય હો જય હો માતા ભવાની. મારે આંગણ પધારે માડી, મારે આંગણ પધારે માડી. બોલીએ સાથ મેં. બીજું દર્શન બડી હૈ મહેરબાની, બીજું દર્શન बड़ी है मेहरबानी. भर दो झोली मेरी है खाली, भर दो झोली मेरी है खाली. जय हो माता भवानी, जय हो माता भवानी. मारे आंगण पधारे थोड़ी मिनटों के लिए भाव से, हे माँ, हे जगदम्बा, हे आद्य शक्ति, हे अम्बा, हे जगदम्बा, हे माँ. शत शत शगनी दीवड़ी रंग मांडवड़ी, ओ रंग मांडवड़ी. शत शत शगनी दीवड़ी रंग मांडवड़ी, ओ रंग मांडवड़ी. हे मानो गरबो जा कम जोड़ रे रंग मांडवड़ी, ओ रंग मांडवड़ी. शत शत शगनी